ओम नमः शिवाय। शिव महापुराण श्री कोटिरुद्र संहिता अध्याय 15 मल्लिकार्जुनની ઉત્પત્તિ। સુતજી બોલ્યા, ઋષિઓ, હવે હું આપને મલ્લિકાર્જુન શિવ જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કહું છું। શ્રી પાર્વતીના મોટા પુત્ર કાર્તિક સ્વામી જ્યારે સમગ્ર પૃથ્વીની પરિક્રમા કરીને પાછા ફર્યા ત્યારે રસ્તામાં જ નારદજી કૈલાસ ઉપર મળ્યા। નારદે તેમને ઉશ્કેર્યા અને કહ્યું કે તમારા પિતાએ તમારી સાથે સારો વ્યવહાર કર્યો નથી, તમને પૃથ્વીની પરિક્રમા માટે મોકલ્યા અને નાના પુત્ર ગણેશનો વિવાહ કર્યો। આ રીતે નારદના વચનો સાંભળીને સ્વામી કાર્તિકેય ક્રોધમાં આવી ગયા। પછી તો માતા પાર્વતી તથા ભગવાન શંકરના આગ્રહ છતાં ન રોકાયા અને ક્રૌંચ પર્વત ઉપર તે ચાલ્યા ગયા। પુત્ર વિયોગમાં પાર્વતી વ્યાકુળ બની વિલાપ કરવા લાગ્યા। પછી મનુષ્યોની જેમ ભગવાન શંકર પણ દુઃખી થયા। બંને પુત્ર વિયોગમાં આતુર બનીને ક્રૌંચ પર્વત પર ગયા। જ્યારે કુમારે સાંભળ્યું કે પાર્વતીની સાથે શિવ સ્વયં મને જોવાને માટે આવી રહ્યા છે, ત્યારે ત્યાંથી તે 100 યોજન દૂર ચાલ્યા ગયા। કુમારનું દૂર જવું સાંભળીને ભગવાન શંકર જ્યોતિર્લિંગ રૂપ થઈને પાર્વતીની સાથે ત્યાં જ બિરાજમાન થયા। ત્યારથી તે જ્યોતિર્લિંગનું નામ મલ્લિકાર્જુન એ પ્રમાણે પ્રસિદ્ધ થયું। આ જ્યોતિર્લિંગના દર્શન પૂજનથી સર્વ કામનાઓ સિદ્ધ થાય છે તથા પાપોનો નાશ થાય છે। અધ્યાય 16 મહાકાલેશ્વરની ઉત્પત્તિ। સુતજી કહેવા લાગ્યા કે હે ઋષિઓ, હવે હું મહાકાલેશ્વર શિવ જ્યોતિર્લિંગનું વર્ણન કરું છું। અવંતિકા નામની પુરીમાં શિવનો પરમ ભક્ત એક બુદ્ધિમાન બ્રાહ્મણ રહેતો હતો। તે હંમેશા વિધિપૂર્વક પાર્થિવ પૂજન કરતો હતો। શિવની કૃપાથી વિદ્વાન દેવજ્ઞ તે બ્રાહ્મણને ધન ધાન્યની કમી ન હતી। સર્વ પ્રકારના સુખને ભોગવીને અંતમાં એણે શિવલોકની ગતિ પ્રાપ્ત કરી। એને 4 પુત્રો હતા, દેવપ્રિય, મેઘાપ્રિય, સુકૃત અને ધર્મબાહુ। આ ચારેયના આચાર વિચાર પોતાના માતા પિતાના સમાન હતા। ત્યાં જ એની પાસે રત્નમાલા નામનો એક પર્વત હતો। એના ઉપર દૂષણ નામનો એક રાક્ષસ રહેતો હતો। એણે તપ દ્વારા બ્રહ્માને પ્રસન્ન કરીને વરદાન પ્રાપ્ત કર્યું। ત્યારથી તે ધર્મનો દોષી બની ગયો, ધર્મનો નાશ કરવા લાગ્યો। પોતાના બળથી સર્વ દેવતા તથા બંને લોકને પોતાના આધીન કરી લીધા। આ રીતે તે એક દિવસ અવંતીપુરીમાં પહોંચ્યો। ત્યારે પોતાના મુખ્ય 4 દાનવોને બોલાવીને એણે કહ્યું કે હે મારા પ્રિય દાનવો, મેં મારા બળથી ત્રૈલોક્યને પોતાના વશમાં કરી લીધું છે, પરંતુ શિવભક્ત બ્રાહ્મણ હજુ મારી શુદ્ધિ મારામાં આધીન નથી। એટલા માટે તમે જઈને સર્વ બ્રાહ્મણોને એકઠા કરો, એને મારી આજ્ઞા સંભળાવો। જો મારી આજ્ઞા પ્રમાણે ચાલે તો એમને કાંઈ ન કહેશો, પરંતુ વિરુદ્ધ ચાલે તો દંડ કરો। આ રીતે દૈત્ય દૂષણની આજ્ઞાથી તે 4 દાનવો અવંતીપુરીની અંદર જઈ ઉપદ્રવ કરવા લાગ્યા, પરંતુ બ્રાહ્મણો ઉપર તેમનો કોઈ પ્રભાવ ન પડ્યો। પ્રજા દુઃખી થવા લાગી। બ્રાહ્મણોની પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા, હે બ્રાહ્મણ દેવતાઓ, અમે બધા આપના ચરણે છીએ। ખબર નથી કે આ મહાપાપી દુરાચારી દાનવ ક્યાંથી આવીને નગરમાં ઉપદ્રવ મચાવી રહ્યો છે। એમણે ઘણા નગરવાસીઓને મારી નાખ્યા। અમારું રક્ષણ કરો। બ્રાહ્મણ બોલ્યા, અમારામાં પરાક્રમ નથી, અમારી પાસે કોઈ અસ્ત્ર શસ્ત્ર નથી જેના દ્વારા તેને મારી શકાય। અમે ભગવાન શંકરનો આશ્રય લઈને જ અહીં આવ્યા છીએ અને ભગવાન શંકર જ રક્ષા કરશે। આટલું કહીને તે 4 બ્રાહ્મણ કુમારો અને બ્રાહ્મણોની સાથે વિનયપૂર્વક શિવ પૂજનમાં લાગી ગયા। એટલામાં તે 4 દૈત્યો ત્યાં આવી પહોંચ્યા। ત્યાં નગર નિવાસી તેમજ બ્રાહ્મણોને જોઈને બોલ્યા, પકડો પકડો, આ બધાને મારી નાખો। પરંતુ બ્રાહ્મણો નિર્ભય થઈને શિવ પૂજન કરવા લાગ્યા। દાનવગણ જ્યાં બ્રાહ્મણોને પકડવા માટે આગળ વધ્યા ત્યારે ઝડપથી પાર્થિવ લિંગની નીચેની ભૂમિ ભયંકર અવાજની સાથે ચીરાઈ ગઈ। પ્રલયકર શિવજી અવાજ કરતા ત્યાં પ્રગટ થયા। ત્યારે પોતાના ભક્તોની રક્ષા કરવાના હેતુથી એ દૈત્યોની સેનાને તથા દૂષણ દૈત્યને કેવળ પોતાના હુંકાર શબ્દથી જ મારી નાખ્યા। ભગવાન શંકરના આ અદ્ભુત ચરિત્રને જોઈને મુનિ તથા દેવતાઓ સર્વ પ્રસન્ન થયા। આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી। ત્યારે ભગવાન શંકરે બ્રાહ્મણ પુત્રોને કહ્યું કે તમે ઈચ્છિત વરદાન પ્રાપ્ત કરો।
બ્રાહ્મણ પુત્ર બોલ્યો, સ્વામી આપ પ્રસન્ન છો તો અમારા આવાગમન મિટાવો, આપના ચરણોમાં સ્થાન આપો, આપ અહીં સદાને માટે નિવાસ કરો, આપના દર્શન કરનારની મનોકામના પૂર્ણ થાય. સુતજી બોલ્યા ત્યારે આ પ્રમાણે બ્રાહ્મણોને મોહ માગ્યા વરદાન આપીને સદાશિવ ત્યાં મહાકાલેશ્વર નામથી બિરાજમાન થયા. તે મહાકાલેશ્વર શંકર ભગવાનના દર્શન કરનારને સર્વના પાપ તેમજ દુઃખ દૂર કરતા રહ્યા છે. ઓમ નમઃ શિવાય.